તો કલ્યાણ એ કરે જેને તમારા કંચન સાથે કઈ મતલબ નથી. કલ્યાણ એ કરે જેને તમારી ભૌતિકતા સાથે કશો સંબંધ નથી. અને એટલા માટે જીવનના પરમ લક્ષ્યની જેને અપ્રાપ્તિ કરવી છે ને અહેતુક્યા પ્રતિહિતા, અહેતુ કારણ વિનાની કઈ કામના રહિત નહીં. માનતા હો તો દુનિયા આખી કરે છે, પણ ક્યારેક પ્રેમથી, ભગવાનને ક્યારેક પ્રેમથી કઈ. તમને કેમ સારું સારું જમવાનું મન થાય છે? અઠવાડિયું જાય ત્યાં એક વખત તો ફરસાણ આવે છે ને, અઠવાડિયું જાય ત્યાં એક વખત તો કંઈક સ્વીટ લાવવું જ પડે છે. એકાદી વખત તો બહાર જવું જ પડે. જો 2-3 રવિવાર વીએ ગયા ઉપર તો માંદા પડી ગયા એવું લાગે. 3-4 રવિવાર જો એકાદ મહિનો આમને કોરે કોરો કે કંઈક ઘટે છે ભગવાન. તો કેટલું આપણે આપણા ભૌતિક સુખોને પૂર્ણ મળેલા સુખને ભોગવવા માટે આતુર હોઈએ, કેટલી ઉતાવળ હોય. એટલા માટે ભગવાનને ક્યારેક એના સુખનો વિચાર કરો. તમારા ઠાકોરજીને ખાલી એકાદશી ને એવો દિવસ હોય તો જ નહીં, ક્યારેક મજા આવે ને તો આડે દિવસે પૂજાય. ભગવાન દૂધ પાક ખાવો છે? તમે પ્રેમથી પૂજજો, હા ન પાડે તો મને કહેજો. તમે એને પ્રેમથી પૂજજો. ભગવાન શીરો ખાવો છે? સત્યનારાયણ ભગવાનની કથામાં જ ન કરવાનો હોય. ક્યારેક મજા આવે તો આડે દિવસે સરસ મજાનો, અને પછી એમાં તુલસીનું પત્ર. કારણ કે ભગવાન તો શું, ખારા પાટ દાદા ખાચરની જાન ભટવદર જાતી હતી તેથી અમારા અમૃતવેલ ને ધાર કેરાળા 3 ગામના તરભેટે સ્વામિનારાયણ ભગવાન ધોલિયામાંથી બેઠા હતા, અને બાજુના ખેતરમાંથી સાચિયા ઘઉં હતા. એ ઘઉંની ડુંડિયું તોડી સરસ મજાનો પોખ લાવીને થાળ કરી અને નાના ખેડૂતે આવીને મહારાજને કીધું કે લ્યો ભગવાન ચપટી પોખ ખાઓ, મજા આવશે. થોડી ખાંડના દાણા નાખ્યા છે. ભગવાને થાળ હાથમાં લીધો, દીધો કોણો કોણો પોખ. એ તો ભાડા ભગવાન ખાવાનું મન થઈ જાય ને, હાથમાં લીધો એટલે ભગવાનને યાદ આવી ગયું કે આ તો ભક્તનો પ્રસાદ છે. એટલે અરે ભૂમાનંદ સ્વામી હતા, એને કીધું ભાઈ ભૂમાનંદ સ્વામી. સ્વામી કે બોલો મહારાજ. તો કીધું અમે રહ્યા ભગવાન, એટલે અમારે થાળ વિના જમાય નહીં, તો તમે થાળ ગાઓ તો અમે થોડુંક પ્રસાદ લઈ લઈએ. અને પછી ભૂમાનંદ સ્વામીએ હાથમાં થાળ રાખ્યો અને મહારાજને જમાડ્યા. જમો થાળ જીવન જાવું જમો થાળ મુઠ્ઠી ભરી અને ભૂમાનંદ સ્વામી કીધું લ્યો ભગવાન જમો. ભૂમાનંદ સ્વામીને મહારાજે કીધું કે શું છે તમારા હાથમાં? તો ભૂમાનંદ સ્વામીએ કીધું ગળા સાટા ફૂલે. લ્યો ભગવાન ગળા હાટા છે એમ માનીને ખાઈ લો. અને મહારાજે હાથમાં પોખનો લઈ અને જ્યાં મોઢામાં નાખીને 2 દાંત વચ્ચે ઘઉંનો દાણો દબાવ્યો તો દાણો ઘઉંનો હતો, પણ સ્વાદ એનો આવ્યો સાટા. પાછો હજી તો હાટાનો સ્વાદ હજી ગળે નહોતો ઉતર્યો, ત્યાં વાહે ઘેબર આવી ગયું. હજી તો ગળ્યું લાગ્યું હતું, ત્યાં છેલ્લો શબ્દ આવ્યો કે ફૂલવડી છે, તો પછી તીખી લાગી. હજી તો તીખું ખાઈ જતા ત્યાં ભૂમાનંદ સ્વામીએ કીધું પૂરી થઈ છે આ પૂરી છે, દૂધ પાક છે, મેવા છે, ઘેબર છે, કઢી છે, રાયતું છે. ભગવાન જમો તમ તમારે. બધું જમી લીધા. ભગવાને કીધું કે હવે જમી લીધું છે તો લાવો તજલવિંગ એલચીના બીડા કર્યા છે મારા માટે. તો કીધું હા કર્યા છે ને. ભૂમાનંદ સ્વામી છે હાથમાં મુખવાસ જેમ લઈને એમ ભૂમાનંદ સ્વામી હાથમાં પોખનો આમ મુઠ્ઠી ફરી અને કીધું લ્યો આ મુખવાસ છે. મુખવાસ મન ગમ
તો ભગવાન જ્યારે જમે છે એવા સમયે, પરમાત્મા જ્યારે જમે છે એવા સમયે પદાર્થ સામે જોતા નથી. કોની સામે જોવે છે? ભક્તના ભાવ સામે. વિદુરની પત્ની કેળાની શાલ ભગવાનને આપે અને કેળાનો અંદરનો ગર્ભ છે એ ઘા કરી દે. વિદુરજી કે ભગવાન આને કંઈક કહો તો ખરા, એ કે કાંઈ નથી કહ્યું. કેમ? કીધું ભગવાનને જ્યારે એ જમાડે છે ત્યારે કેળાની શાલમાં તને કેળાની શાલ દેખાય છે, હકીકતમાં તો સુલભાને તો કેળાની શાલમાં કેળું જ દેખાય છે. અને એ મને જે દે છે એ મારે જમવાનું છે. કેળું નથી, કેળાની શાલ નથી થતી, કેળું જ દે છે. શબરીએ જ્યારે બોર આપ્યા ત્યારે બધા બોર મીઠા જ હતા ને, પણ બધા એમ કહે ચાખીને દીધા એવું કે બધા. વિદ્વાનોનો મત છે શબરીએ એઠા બોર, કારણ કે અત્યારે ધર્મની મર્યાદા તો બધાને પાલન કરવી પડે, રાખવું પડે. એઠા બોર ખાધા હશે, મને કઈ વાંધો નથી ખાધા હોય તો. કદાચ અગાઉની કથામાં ક્યાંક કીધું હશે કે એઠા ખાધા હતા, પણ હવે કહું છું કે ભગવાનને શબરીએ એઠા બોર દે. એટલી બધી ભગવાનની અંદર ભક્તિમાં ગાંડી નહોતી થઈ, પણ ભગવાનને જે બોરડીમાંથી બોર દેતી હતી ને એમાં ચારે બાજુ આટા મારતી હતી. બધી ડાળમાંથી એક એક બોર તોડતી હતી અને જે બોરડીની બધી બાજુની ડાળમાંથી મીઠા બોર નીકળે ને એ બોરડીના બોર તોડી અને છાબડી ભરી અને બેઠી હતી કે આ બોરડીમાં એક કોઈ ખાટું બોર નથી. એ બોર ખવડાવ્યા શબરીએ ભગવાનને. ઘણા લોકો એમ કહે કે શબરીના એઠા, પણ શબરી ક્યાં ના આપણે ક્યાં. ઘણા લોકો એમ પાછા વાતો એમ કહે કે શબરીનું ક્યાં ભગવાનને ભાવ જોવે, પણ એવો હોવો જોઈએ ને પાછો. શબરી જેવો ભાવ હોય તો વાંધો નથી, સુદામા જેવો ભાવ હોય, વિદુર જેવો ભાવ હોય, પણ ક્યાં વિદુર, ક્યાં સુદામો, ક્યાં શબરી, ક્યાં આપણે. એટલા માટે ખોટી રીતના ભગવાન ઘણી વખત આપણા પોતાના મનના સમાધાનો માટે ધર્મની જે મર્યાદા હોય એને લોપતા હોય. આપણેથી પળાય નહીં, એટલે કોઈક ધર્મ પાળતો હોય તેની ટીકા કરીએ. હવે જોઈએ અડવાથી અભડાય જેવું ને આમ થઈ જવું તેમ થઈ જવું, એવી વાતમાં બહુ પેલું નહીં, મર્યાદા રાખવી. અપરશના નિયમો હોય, કોઈ હરિભગત એકાંતિક ધર્મનું પાલન કરતો હોય તો એ સારું છે. આપણીથી નથી થતું, એનાથી થાય છે, એમાં શું વાત છે? એ તો સારી વસ્તુ છે. કોઈ વૈષ્ણવ એના ધર્મ પાળ, કોઈ પુષ્ટાવેલા ઠાકોરજીની સેવા કરે છે તો એ સારું છે. આપણાથી નથી થતી, એનાથી એ સેવા થાય છે તો એટલા જીવ એ ઠાકોરજીની વધારે નજીક છે. આપણને ભગવાન એવો અવસર આપે, એ ભાવ છે ભગવાન. રખે ને આપણે કોઈને દોષ દઈએ, કોઈનો અપરાધ ગણીએ, કોઈને આંગળી ચીંધીએ, સારી વાત નથી. પણ અહેતુ ક્યાં ભગવાન. ફરી એક વખત ગમે એટલા ભગવાનની નજીક જઈએ પણ કોઈ પણ કામના રહિત જે ભક્તિ થાય છે, જેમાં જરાય મનની ઈચ્છાઓની આશાઓ નથી, આશાઓ વિના નિષ્કામ ભાવે થતી ભક્તિનો ભગવાન તરત સ્વીકાર કરે. ભગવાનનો ભક્ત ક્યારે ભગવાન પાસે માંગતો નથી. મીરાએ કોઈ દિવસ ભગવાન પાસે માંગ્યું નથી. નરસિંહ મહેતા તો ખાલી આમનું કામ ચીંધી દે તો થવું જ થાય, બાકી એને પોતા માટે જગતની અંદર કાંઈ કામ. પછી ભગવાન કરતા એના કામ, પણ એ ભગવાન શા માટે કરતા? કારણ કે ભક્તની લાજ જાય તો ભગવાનની જાય, એટલા માટે કરતા. બધું કરે ભગવાન, પણ એનો અર્થ ક્યારે સરે? જ્યારે માણસની ભક્તિની અંદર નિષ્કામતા હોય ને. એટલા માટે અહેતુ ક્યાં પ્રતિહિતા. કે ધર્મની અંદર સ્વનુષ્ઠિત હું પરો ધર્મ, એ પરધર્મની અંદર જેને પરમાત્માના સુધી પહોંચવું છે એવા લોકોએ ગમે એમ કરી હૃદયની અંદર રહેલી શંકાઓ, કુશંકાઓ, મનની અંદર રહેલી જે કંઈ સંકુચિત વિચારધારાઓ છે એનાથી મુક્ત થઈ અને વિશાળ બુદ્ધિવાળું થવું. જ્યારે વિશાળ બુદ્ધિ થાય ત્યારે જ વ્યાસજીને પણ સંકુચિત વિચારધારા થઈ હતી મનની અંદર. વ્યાસજીને પણ મનમાં અફસોસ થયો. ક્યારે? તો એક વખત નારદજી નીકળ્યા છે. ચાલો ભાગવતજી જ કહે છે, એ જ વાત સાંભળીએ. દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાત પરાશરાદ યોગી વાસવ્યામ કલયા હરે. પારાશર્ય મહાભાગા ભવતઃ કચ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીર
આત્મા માનસ એવવા દ્વાપરે સમનું પ્રા